દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જામખંભાળિયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઈ હતી। જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના પ્રસાદના દર્શન યોજાયા હતા। રઘુવંશી બહેનો દ્વારા 3000થી વધુ રોટલાઓ બાપાને ધરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ વિવિધ દર્શનનો લાભ લીધો હતો। जय जलाराम जय रघुवंशी। संत शिरोमणि परम पूज्य जलाराम बापानी 144मी पुण्यतिथि निमित्ते जलाराम मंदिर खंभाळिया खाते रघुवंशी समाजना बहनों द्वारा 75 થી પણ વધારે વેરાયટીના રોટલા તેમજ 3000 થી પણ વધારે રોટલાના અન્નકોટનું ભવ્યથી ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ખંભાળિયાના અગ્રણી વડીલ રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। તેઓ બારગામ હોવાથી તેમના દ્વારા રઘુવંશી સમાજ ખંભાળિયાને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે। તેમજ સર્વે રઘુવંશી ભાઈઓ અને બહેનોને જય જલારામ પાઠવવામાં આવ્યા છે। ત્યારે હંમેશને માટે અમારી સાથે ઊભા રહેતા એવા શ્રી પરિમલભાઈ નથવાણીને પણ અમારા સૌના જય જલારામ પણ કહેવામાં આવે છે। આજરોજ અહીં રઘુવંશી બહેનો દ્વારા જે રોટલાના અન્નકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ રોટલાનો પ્રસાદ છે એ સાંજે આયોજિત સમૂહ જ્ઞાતિના ભોજનમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવશે। આ માટે સમગ્ર ટીમ દ્વારા સર્વે રઘુવંશી ભાઈઓ અને બહેનોનો આભાર માનવામાં આવે છે। જય જલારામ જય રઘુવંશી। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।